એસજી હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેન વોશ અને પ્રભાવમાં છેલ્લા 6 મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મી મેન પિતાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। અરજદારે તેમની પુત્રીને જાનનો જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો ડ્રગ્સ અપાતું હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે। હાઈકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીની અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તારીખ 9મી જાન્યુઆરીએ રાખી છે। વધુમાં જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજ્ય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ, ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ નરસૈયા દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદ મુનિ ઉર્ફે નિમોય મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકર દાસ મહારાજ, અક્ષય તિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે। આપણે જે યુવતી જે ગુમ થઈ છે તેના પપ્પાએ હેબિયસ કોર્પસ નામદાર હાઈકોર્ટમાં દાખલ કરી છે। હવે એના પપ્પાનો એવો આક્ષેપ છે કે યુવતી ઇસ્કોન મંદિરે જતી હતી, ધાર્મિક ભાવના ધરાવતી હતી, એટલે ત્યાં એની સોબત ત્યાંના જે હોય સેવા દાન કરનાર કે જે પણ એમની સંગતમાં આવી અને એમના કહેવાથી યુવતી નું એ લોકોએ 27/6/2024ના દિવસે યુવતીને બ્રેન વોશ કરી અને મથુરા ખાતે લઈ ગયા અને ત્યાં પછીથી જાણવા મળ્યું છે કે ત્યાં એને પરણાવી પણ લીધી। હવે એના પિતાજી કહે છે કે છોકરીને જે પરણાવીને એટલે જે બેબીને એ બ્રેન વોશ કરી અને ગાંજો જેવું પીવડાવી અને ખોટી રીતે એને પરણાવેલી છે। એ વસ્તુને લઈ અને હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે હિયરિંગ હતી। એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે દરેક પક્ષકારોને, પોલીસને, પીઆઈને, કમિશનરને અને કોર્પસ તથા બાકીના જે છે તે સૌને નોટિસ કાઢી છે અને 9 તારીખે મુદત રાખી છે, 9 જાન્યુઆરી 2025ના દિવસે। હાઈકોર્ટમાં રજૂઆત કરી કે મારી દીકરી આવી જાય, મારા પૈસા ટકા લઈ ગઈ, અમારું ઇજ્જત બધી બરબાદ કરી દીધા અમને ને એ દીકરીને ગલત રસ્તે ચડાવી છે, નાસવાનું, મોટી મોટી પાર્ટીઓમાં નાચ કરવા લઈ જવાનું ને સરસ ગાંજા એવું પાવાનું, બે ભાવનું ઓલી છોકરી નાચે। મારી દીકરી કોઈથી જિંદગીમાં નાચી યા શાકભાજી લેવા પણ નથી ગયેલી કોઈથી, પણ અત્યારે છોકરી વિડીયો ઉપર વિડીયા બનાવે છોકરીના ને વાયર કરે છે, મને સમાજમાં નીચું દેખાડા કરે છે। વધારે એ રીતે કરશે તો અમે પોતે મરી જશે। અમને હેરાન થઈ ગયા છે, અમને બહુ પરેશાન કરે છે, વિડીયો કરે છે, અમારી સમાજમાં અમારું નામ ખરાબ કરે છે, જમીન જાયદામાં બધું ખોટી રીતે અમને પરેશાન કરે છે।